તો જામનગરના ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ચુકાદો આવ્યો, જેમાં જામનગર સેશન્સ કોર્ટે આરોપીઓને ફટકારી છે 7 વર્ષની સજા। 3 આરોપીને જામનગર સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। પંચવટી વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને શિક્ષિકાએ આપઘાત કર્યો હતો। આપઘાત કરતા પહેલા શિક્ષિકાએ લખી હતી સુસાઇડ નોટ। સુસાઇડ નોટમાં નૂર મામદ સાયચા નામના શખ્સનું નામ હતું। અખ્તર અનવર અફરોઝ તૈયબનું પણ નામ હતું। પુરાવો સાક્ષીઓના નિવેદન તપાસ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો। 7 વર્ષની જેલ સાથે આરોપીઓને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। શિક્ષિકાનો કેસ લડતા વકીલ હારૂન પાલેજાની હત્યા થઈ હતી। સાયચા ગેંગ પર વકીલની હત્યાનો પણ આરોપ લાગ્યો હતો। જામનગર ખાતે પંચવટી સોસાયટીમાં એક શિક્ષિકાએ તેના ઘરે જાતે ગળે ફાંસો ખાઈ લઈ અને સુસાઇડ નોટ લખેલો હોય, જે અનુસંધાને જામનગર સિટી બી ડિવિઝન પોસ્ટે 3 આરોપીઓ, જેમાં એક અફરોઝ તૈયબ ચમડિયા, રજાક નૂર મોહમ્મદ સાયચા, અખ્તર અનવર ચમડિયા સામે આઈપીસી કલમ 306-114 એટલે કે મરી જવા માટે દુખત્રાસ આપવો તે અંગે ફરિયાદ દાખલ થઈ હોય, જે કેસ નામદાર જામનગરની એડિશનલ સેશન જજ સાહેબ શ્રી વેમુલા સાહેબની કોર્ટમાં ચાલેલો હોય, જે કામે આજરોજ આ કામના 3 આરોપીઓને કુલ 7 વર્ષની સજા તથા દરેક આરોપીઓને રૂપિયા 5-5 હજારનો દંડ તેવો આજ રોજ હુકમ